મહત્વના સમાચાર T20 વિશ્વકપમાં સુપર 8માં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું. ભારતની શરમજનક હાર થઈ છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું. ટીમ ઇન્ડિયા માત્ર 111 રન જ બનાવી શકી છે, ઓલ આઉટ થઈ ગઈ છે અને દક્ષિણ આફ્રિકાએ ભારત સામે આ જીત 76 રનથી નોંધાવી છે. ભારતને 76 રનથી હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે ભારતે માત્ર 111 રનમાં બધી જ વિકેટો ગુમાવી દીધી. દક્ષિણ આફ્રિકાનો સ્કોર હતો 7 વિકેટ ગુમાવીને 187 રન 20 ઓવરમાં, જ્યારે ભારત આ માત્ર 111 રન જ કરી શક્યું અને 76 રનનો એક મોટો જે સ્કોર કહી શકાય તેનાથી ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. T20 વિશ્વકપમાં સુપર 8માં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું છે. આ અંગે અમારા સ્પોર્ટ્સ સંવાદદાતા પ્રવીણ જોડાઈ ગયા છે. જે પ્રવીણ, ભારતની 76 રને શરમજનક હાર થઈ છે, શું કહેશો? દિલીપ, હારજીત ચાલ્યા કરે, પણ જે અંતરથી હાર થઈ છે અથવા તો જે બોડી લેંગ્વેજ ઓવરઓલ ટીમની હતી પહેલા હાફમાં અને સેકન્ડ હાફમાં, કેમ કે સુપર 8માં છે તો આજથી જ ગઈકાલથી જ રિયલ વિશ્વકપ શરૂ થયો, કેમ કે 8 જે ટીમો છે એ જીતીને આવી છે, તમામ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આવી છે ને હવે તમારે નેક ટુ નેક માં જવું પડશે. અને એક હાર અને જે માર્જિનથી ઇન્ડિયન ટીમ હારી છે, એક ક્લિયર કટ એ સમજી લઈએ કે આ હારથી અસર શું પડશે. 3 મુકાબલા આપણે રમવાના છે. 26 તારીખે આપણે ઝિમ્બાબ્વે સામે રમીશું ને એ પછી વેસ્ટ ઇન્ડિઝ સામે રમીશું. હવે કોઈ એક ટીમ 3 મુકાબલા જીતી આ ગ્રુપમાંથી સુપર 8 માંથી સેમીફાઇનલમાં ક્વોલિફાય થઈ, તો બાકીની જે એક ટીમ છે એમના માટે નેટ રન રેટ પોઈન્ટ સાથે જો ઇક્વલ પોઈન્ટ થયા તો બહુ ક્રુશિયલ બની જશે. નેટ રન રેટનો બહુ ખરાબ ફટકો પડ્યો છે. 111માં ઓલ આઉટ થયા, એના કરતા પણ 20 ઓવર આપણે પૂરી ન થઈ. 76 રનનો બહુ મોટો માર્જિન કહેવાય. પહેલી વાત તો કે આપણે ટોસ જીત્યા નથી, પરંતુ ટોસ જીતીને જે આફ્રિકન ટીમની પાવર પ્લેમાં જે ખરાબ શરૂઆત હતી એ પછી જે રીતે ડેવલ બ્રેવિસ અને ડેવિડ મિલરે જે બાજી સંભાળી છે, કદાચ ઇન્ડિયન બોલર્સ માટે કોઈ ક્લુ જ ન હતો. એ પાર્ટનરશિપ જ આફ્રિકન ટીમને લેવલ સુધી પહોંચાડી અને ઓલમોસ્ટ એવું લાગ્યું કે 2024ના વિશ્વકપની ફાઇનલમાં જે ડેવિડ મિલરને વસવસો રહી ગયો હતો એ આજે પૂરો કર્યો. બીજી વાત એ કરી કે આ પાર્ટનરશિપ તૂટી પછી ઇન્ડિયન ટીમે કમબેક કર્યું. છેલ્લી 5 ઓવરમાં 43 રન બન્યા છે અને છેલ્લી ઓવરના 20 રન બાદ કરી દઈએ તો વચ્ચેની 4 ઓવરમાં માત્ર રન બોલ 23 રન ઇન્ડિયન ટીમે આપ્યા છે, નહીં તો સ્કોર 215 ની આસપાસ. અને સેકન્ડ હાફમાં ડ્યુ સાથે એનગીડી, રબારા, માર્કો યેન્સન જે રીતે ઇન્ડિયન ટોપ 5 બેટિંગ ઓર્ડરને ટેકલ કર્યા છે, એ લોકોનું કેચિંગ રહેવું છે, એ લોકોની બોલિંગમાં ડિસિપ્લિન રહેવું છે, બોલિંગ ચેન્જ રહેવું છે. એડન માર્કરમને હેડ્સ ઓફ, કેમ કે ક્રિકેટ જે દિવસે જે ટીમ સારું રમે એને હેડ્સ ઓફ કરવું પડે. ઇન્ડિયન ફેન્સ માટે બહુ મોટો ઝટકો છે અને એના કરતા એક બહુ મોટો જર્ક છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ટીમ અજય હતી, પણ હવે પરિસ્થિતિ એ થઈ ગઈ કે બાકીની બંને ગેમ ડુઓ ડાઈ છે ને ઉપરથી નેટ રન રેટ કામ લાગશે. જેમ કે બીજા ગ્રુપમાં આજે શ્રીલંકન ટીમ હારી જે રીતે ઇંગ્લેન્ડ સામે, પણ જે માર્જિનથી હારી એ કદાચ અપેક્ષા ન હતી. તો આજે 2 મુકાબલા એવા થયા કે માર્જિન વાઇઝ બહુ મોટા થયા. હવે આ પરિસ્થિતિમાં તમે અભિષેક શર્માની વાત કરો, ઇન્ક્લુડિંગ ઈશાન કિશનની વાત કરો, આજે વોશિંગ્ટન સુંદરને રમાડવામાં આવ્યું એટલે અક્ષર પટેલ જે ઓફિશિયલી ટીમનો વાઇસ કેપ્ટન છે છેલ્લા 2 મુકાબલાથી, એ ડગઆઉટમાં બેઠો છે. હોમ ગ્રાઉન્ડ ઉપર એ ડગઆઉટ છે, તો કદાચ એનાથી સૌથી વધારે વસવસો એનો રહી ગયો હશે. એક રેકોર્ડ બટ ઓબ્વિયસ બુમરાહે બનાવ્યો છે અનવોન્ટેડ ગેમમાં, એક વોન્ટેડ રેકોર્ડ બની ગયો છે. ICC T20 વિશ્વકપમાં ઇન્ડિયન ટીમ તરફથી હાઈએસ્ટ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અશ્વિન હર્ષદીપને પાછળ છોડ્યા, પણ આ મુકાબલામાં એ નસીબનો સાથ ન મળ્યો. સૂર્યકુમાર યાદવથી માંડીને શિવમ દુબેથી માંડીને એક એન્ડ પકડવાની, કેમ કે કોઈ પાર્ટનરશિપ ન બની. બટ ઓબ્વિયસ ખરાબ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે પાર્ટનરશિપ બિલ્ડિંગ જરૂરી છે અને બટ ઓબ્વિયસ 180+ નો ટાર્ગેટ આ દક્ષિણ આફ્રિકન બોલિંગ લાઇનઅપ સામે કદાચ કોઈ પણ ટીમ માટે ઈઝી ન હોય. અને વિકેટ આ BCCI નથી બનાવતું, બાયલેટરલ સિરીઝ નથી, ICC ઇવેન્ટ છે. વિકેટ નોર્મલી કોલેપ્સ નથી હોતી, કોલેપ્સ નથી થતી ટીમ અમદાવાદની વિકેટો પર. વિકેટ પર પડીને બોલ સ્લો આવે છે, ઇન્ડિયન ટીમને પણ ખબર છે. એડવાન્ટેજ સૌથી મોટો એ છે કેમ કે ગ્રુપ સ્ટેજના 3 મુકાબલા દક્ષિણ આફ્રિકન ટીમ અહીંયા રમશે. આ એમના માટે હોમ ગ્રાઉન્ડ જેવી સ્થિતિ છે. એ બપોરે પણ ગેમ રમી છે, 2 ડે નાઇટ ગેમ રમી છે, પરિસ્થિતિઓથી બખૂબી વાકેફ હતી, હોમ ગ્રાઉન્ડ જેવી પરિસ્થિતિ હતી.
તો એડવાન્ટેજ દક્ષિણ આફ્રિકા સામે પણ હતું અને આ બહુ મોટો એડવાન્ટેજ કહેવાય. ઇન્ડિયન ટીમ જેટલી છેલ્લા 1 વર્ષમાં T20 નથી રમી એટલી આફ્રિકન ટીમ અહીંયા રમી છે અમદાવાદ. તો એ પ્લાનિંગ હિસાબથી ઇન્ડિયન ટીમની જે આઉટ ઓફ ફોર્મ સહિતની જે મજબૂરીઓ અથવા તો જે માઇનસ પોઈન્ટ છે તેના ઉપર એક્યુરેટલી જે આફ્રિકન ટીમે કામ કર્યું છે અને એ પ્લાન એક્ઝિક્યુટ કર્યા છે. એ ચાહે લુંગી એંગીડી જે ઓફ કટર, લેગ કટર અથવા તો બોલિંગમાં જે વેરિએશન અને લેન્થમાં જે વેરિએશન આપણને જોવા મળ્યું, પૂરું હોમવર્ક હતું. અને એક હોમવર્ક કોન્ફિડન્સમાં ત્યારે આવે કે જ્યારે કોઈ બોલિંગ એટેક પાસે ડિફેન્ડ કરવા માટે સારો ટાર્ગેટ. આફ્રિકન ટીમ જાણે છે તેમની પાસે બીજો સ્પિનર નથી રેગ્યુલર. એડન માર્ક્રમ પહેલી જ ઓવરમાં બાજી સંભાળે છે. તિલક વર્મા, ઈશાન કિશન, અભિષેક શર્મા આ જે રીતે આઉટ થયા હશે, જે ફેશનથી આઉટ થયા છે, ક્રિકેટમાં આઉટ થાય પણ જે ફેશનથી આઉટ થયા છે એ ફેશન કદાચ ચાલી આવી રહી છે. અને કેમ એવું કહેવાય છે કે એક્ઝેક્ટ વિશ્વ કપ હવે શરૂ થયો હશે, કેમ કે ટોપ 8 ટીમ છે. આમાં તમે કોઈને ઓછા ન નાખી શકો. સામે જે ટીમો છે હવે જેની સામે રમવાનું છે, વેસ્ટ ઇન્ડિઝ હોય કે ઝિમ્બાબ્વે હોય, એમને કંઈ ગુમાવવાનું નથી, ખાસ તો ઝિમ્બાબ્વે. જ્યારે તમારી પાસે ગુમાવવાનું કશું નથી હોતું ત્યારે ડેન્જરસ ટીમ બની જાય છે. અને ઘણી બધી શીખ આપતી ગઈ આ ગેમ. અને આવનાર ટાઈમમાં 26 તારીખે ગેમ છે, ચેન્નઈમાં ગેમ છે. એક દિવસે સેમ ડે આ ગ્રુપમાં વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો 3 વાગે મુકાબલો રમાશે. પણ ચેન્નઈમાં હવે જે ગેમ રમાશે ભલે સામે ઝિમ્બાબ્વે, પરિસ્થિતિઓ T20 ફોર્મેટમાં આઈસીસી ઇવેન્ટમાં નોકઆઉટમાં બદલતા વાર નથી લાગતી. જે પરિસ્થિતિ આપણા ગ્રુપની છે એ બીજા ગ્રુપની એ જ પરિસ્થિતિ છે. અને એ પરિસ્થિતિમાં હવે ઇન્ડિયન ટીમ પહેલી વખત દક્ષિણ આફ્રિકા સામે જે આપણે ઓપનિંગ ગેમમાં જે જર્ક લાગ્યો, સૂર્યકુમાર યાદવની 84 રનની જે ઇનિંગ આવી, એ પછી આ બીજો એવો મોકો છે કે જ્યાં ઇન્ડિયન ટીમને જર્ક લાગ્યો છે, બહુ મોટો ઝાટકો લાગ્યો છે. હવે આ ઝાટકામાંથી બહાર આવવાનું છે ને વર્લ્ડ ચેમ્પિયન એ જ ટીમ કહેવાય કે જે અપ્સ એન્ડ ડાઉનમાંથી બહાર આવે. પણ જે માર્જિનથી હાર્યા એ કદાચ કોઈ ક્રિકેટ ફેન્સ કે વિશ્લેષકોને પણ અપેક્ષા નહીં હોય. 76 રન બહુ મોટો માર્જિન છે. ને ઇન્ડિયન ટીમ 20 ઓવર પૂરી ન કરી શકે, મતલબ કે તમે તમારી એપ્લિકેશન પ્રોપર ઇમ્પ્લિમેન્ટ નથી કરી, એ ફેલિયર છે. આ જ પરિસ્થિતિમાં જોઈએ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ થાય છે, પ્રેસ કોન્ફરન્સમાં કોણ આવે છે. કદાચ એવું લાગશે કે મોની મોર્કલ અથવા ગૌતમ ગંભીર અથવા તો આસિસ્ટન્ટ કોચ સિતાંશુ કોટક આવી શકે. કોઈ પ્લેયર આઈ ડોન્ટ થિંક સો કે પ્લેયર કોઈ આવે. કદાચ પ્લેયર આવશે તો એ જ સવાલ પૂછાશે અને કદાચ સપોર્ટિંગ સ્ટાફમાંથી આવે તો એ જ સવાલ પૂછાશે. કેમ કે પરિસ્થિતિઓ અમદાવાદની વિકેટ કરતા ચેન્નઈમાં વધારે ટફ હશે. હવે શું પરિસ્થિતિ થશે? શું અક્ષરને રમાડાશે? તમે બેટિંગ ડેપ્થ વધારવા માટે આજે 4 નંબર ઉપર કે અપ ધ ઓર્ડર વોશિંગ્ટન સુંદરને પ્રમોટ કર્યો, પણ એ કામ ન કર્યું પ્રેક્ટિકલી. અને જે દિવસે કામ નથી કરતું, અમુક વસ્તુઓ તમારા તરફેણમાં નથી જતી હોતી. તો અહીંયા ઘણી બધી વસ્તુઓ છે આપણા તરફેણમાં નથી ગઈ, ઇવન રિવ્યુ પણ તરફેણમાં નથી ગયા. તો આઉટ એન્ડ આઉટ એક એવી હાર જે ઘણા બધા સવાલ ઉભા કરે છે. અને તમારી પાસે બીજા કોઈ વિકલ્પ નથી. તમારી પાસે પ્લેન્ટી વિકલ્પ છે, પણ એ કોમ્બિનેશન આજે હિટ નથી. શ્યોરલી એક વાત એ છે કે ટોસ આપણા હાથમાં ન હતો કે આપણે ટોસ જીતીને આપણે કોઈ નિર્ણય લીધો. ટોસ તો આફ્રિકન ટીમ જીતી અને પહેલા એને બેટિંગ કરી. કદાચ ઇન્ડિયન ટીમ પણ આ સિચ્યુએશનમાં હોત, ઇન્ડિયન ટીમ પણ પહેલા બેટિંગ કરતી. અને દીવની કન્ડિશન્સમાં જ્યારે સેકન્ડ હાફમાં સ્લો વિકેટ હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓમાં ટફ હોય છે અને પ્રેશર અલગ હોય છે. 97,000 નું આજે ક્રાઉડ હતું. ઓલમોસ્ટ આ વિશ્વકપની સૌથી મોટો મુકાબલો અને પહેલી વખત આટલી પબ્લિક હતી 2003ના વિશ્વકપની ફાઇનલ પછી. પણ ઇન્ડિયન માટે ઘણું બધું શીખવાનું છે. હજી ટુર્નામેન્ટ પૂરી નથી થઈ, પણ અહેસાસ થઈ ગયો કેમ સુપર 8 ખાસ હોય છે અને કેમ દક્ષિણ આફ્રિકન ટીમ 2024માં ફાઇનલમાં આપણી સામે હતી અને સહેજ માટે રહી ગઈ હતી. ઘણું બધું જોવાનું બાકી છે. લેટ્સ સી. અને વી હોપ કે ઇન્ડિયન ટીમ આમાંથી બેઠી થાય અને ઝિમ્બાબ્વે વેસ્ટ ઇન્ડિઝને હરાવે, બાકીની પરિસ્થિતિઓ સમીકરણમાં છોડે. જી પ્રવીણ, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર.